તરત સુધરી જતું હોય એટલે ભ્રષ્ટાચાર વગર તો આ શક્ય નથી। હવે આને તમને આ મેસેજો પરથી પહેલા તો શું તથ્ય લાગે છે, આપનું વિશ્લેષણ શું કહે છે? જી સીધી વાત કરીએ તો કાગડા બધે કાળા છે એમ કહી તો પણ ચાલે। ફિક્સ પેના જે કર્મચારી છે ફિક્સ પેના એ કે પછી કાયમી કર્મચારીઓ છે, બંનેની ભ્રષ્ટાચાર બાબત તો બંને એક સરખા જ બદનામ છે અને સાથે સાથે સરકાર પણ એટલી જ બદનામ છે। સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પણ એટલા જ બદનામ છે। એટલે તો કાગડા બધે કાળા છે। એટલે હવે તો પ્રજા થાકી ગઈ છે કે અંતે આમાં શું વાત કરવી। હવે જોઈએ તો આ જે આપણે વોટ્સએપની વાત કરી તો ફિક્સ પગારના કર્મચારી આ બોલતા પકડાણા કે હમણાં ભ્રષ્ટાચાર નહીં કરતા, બાકી તો કાયમી કર્મચારીઓ જે છે આ પ્રકારના ભ્રષ્ટાચાર એ તો સાયલેન્ટલી કાયમી કરે જ છે, જાણે કે હકથી કરે છે, હકથી। હવે તો પ્રજાને પણ એની એક હેબિટ પડી ગઈ છે કે ભ્રષ્ટાચાર વગર કોઈને કાંઈ પૈસા આપ્યા વગર કામ થતું નથી અથવા તો કરવું થશે જ નહીં એવો વિશ્વાસ થઈ ગયો છે। આ 30 વર્ષની દેન છે। એક ફિક્સ પગાર એ એક અલગ વિષય છે અને એમાં રહેલો આ ભ્રષ્ટાચાર એ પણ એક અલગ વિષય છે। આપણે ફિક્સ પગારનું જે પગારદારો છે, ટેમ્પરરી કર્મચારીઓ છે કે આઉટસોર્સિંગના કર્મચારીઓ છે, એમનું ફિક્સ પગાર થકી શોષણ થાય છે ચોક્કસ આપણે માની શકીએ, પરંતુ જો એને લીધે ભ્રષ્ટાચાર કરતા હોય તો એને પણ સ્વીકારવા ઉચિત નથી, એ પણ માફ કરવાને લાયક નથી। એમને કઈ ઓછા પગારથી કે ફિક્સ પગારથી ભ્રષ્ટાચાર કરવાનો એને પરવાનો નથી મળી જતો અને કાયમી જે નોકરિયાતો છે એ પોતાનો આટલો મોટો પગાર ને બીજા ભથ્થાને અનેક બાબતો મળે છે, ફેસિલિટી, છતાં પણ એ ભ્રષ્ટાચારને ફર્સ્ટ પ્રેફરન્સ આપે છે એવા આપણે જોઈએ છીએ। રેર કેસમાં સિદ્ધાંતવાદીઓ સારા માણસો છે, અધિકારીઓ, પણ એમની સંખ્યા બહુ ઓછી છે, કદાચ 20% કહીએ તો પણ ચાલે। 80% આ 30 વર્ષના શાસનની દેન છે। ભ્રષ્ટાચાર એ ઉભરીને આવ્યો છે, વિકાસના સ્થળે છે, પરંતુ ભ્રષ્ટાચાર સીધો આંખે ઉડીને આમ વળગી રહ્યો છે। એટલે જો વાત કરીએ તો ફિક્સ પગારની જે એ લોકોની હમણાં માંગણી પણ છે કે 5 વર્ષના જે ફિક્સ સમય મર્યાદા છે એને 3 વર્ષની કરવી અથવા તો જે 2 વર્ષનું એ લોકોને જેને કહેવાય કે ટેમ્પરરી પેલું એ આપવું, પ્રોબેશન બેઝ, એ રીતે આપવું એવી એમની માંગણી છે। એમની માંગણી પણ ઉચિત છે, પરંતુ સરકારની જે કાંઈ હોય વિષય આ 2006 થી ફિક્સ પગારની યોજના સરકારની ચાલે છે અને એના માટે આ ફિક્સ પગારવાળા કર્મચારીઓ કોર્ટમાં પણ ગયા હતા। 2012માં ફિક્સ પગારની લોકોની ફેવરમાં, કર્મચારીની ફેવરમાં જજમેન્ટ પણ આવ્યું હતું અને નામદાર હાઈકોર્ટે કોઈ પણ કર્મચારીઓને ફિક્સ પગાર ઉપર રાખવા નહીં એ પ્રકારનું જજમેન્ટ પણ આપ્યું હતું, પરંતુ નામદાર સરકાર શ્રી સુપ્રીમમાં ગઈ એમની વિરુદ્ધ કે જાણે કે કર્મચારીઓનું શોષણ કરવા સરકાર પણ જાણે કટિબદ્ધ છે એ રીતે સુપ્રીમમાં ગઈ અને આ નિરંતર અત્યારના જે કાંઈ છે ફિક્સ પગારની સામે એ ફાઇટ સરકારની પણ ચાલુ છે। પરંતુ હવે જોઈએ છીએ જે રીતે ભારતીય મજદૂર સંઘ આમાં જોડાણો છે આંદોલનમાં, BMS, એ એક સમજીએ તો જેને કહેવાય ને કે RSS ની ભગીની સંસ્થા છે અને બીજેપી પણ એમાંથી છે, એટલે એ જોડાણું છે। એને પણ આ માંગણી કરી છે કે આ શોષણ બંધ કરવું, એક પ્રકારનું શોષણ છે તો એને બંધ કરવું। તો એ ઉપરથી એવું લાગે છે કે કદાચ સરકારની પણ પોલિસી હોય કે એક તરફે BMS આંદોલન કરે અને બીજી તરફે સરકાર આવનારા સમયમાં આ ફિક્સ પેના જે કાંઈ માંગણીઓ છે એ મહદઅંશે સ્વીકારે, કારણ કે 1,40,000 લગભગ કર્મચારીઓ ફિક્સ પેમાં છે અને લગભગ 2.5 થી 3 લાખ કર્મચારીઓ આઉટસોર્સિંગમાં છે। એટલે અને સરકારની અનેક એવી જેને કહેવાય પોસ્ટ છે જે મહત્વની પોસ્ટ છે, એ જોઈએ તો શિક્ષકોની છે, પોલીસ ડિપાર્ટમેન્ટની છે, અનેક ડિપાર્ટમેન્ટના ક્લાર્કની છે, નગરપાલિકાઓની છે અને અનેક વહીવટી સ્વીકારી લીધી છે। રાજકીય પક્ષ ગમે તે હોય, પક્ષ હોય વિપક્ષ હોય, ભ્રષ્ટાચાર મુદ્દે ખાલી ને ખાલી રાજકીય નાટક હોય એવું કેમ લાગે છે? સારી વાત કરી, એમની વાત મુજબ જ આપણે કહીએ તો કદાચ
હાલો સોશિયલ મીડિયાની જે આ વાત છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ, આપણે એના ઉપર વિશ્વાસ ના મૂકીએ. તો પછી સૌથી પહેલા એક તો આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ તો માનનીય સીએમ સાહેબે સરપંચોની સભામાં પણ કીધેલું કે ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે, એટલે એમાં તમે સાવચેત રહેજો 100%. એટલે સીએમ સાહેબને પણ ખબર છે કે ભ્રષ્ટાચાર બાબત તમે થોડા એલર્ટ રહેજો કે એનાથી દૂર રહેજો. એટલે ભ્રષ્ટાચાર થાય છે એ ચોક્કસ છે. અને એ જ રીતે મનરેગા જેવી યોજનામાં પ્રધાન પુત્ર પોતે છે સંડોવાયા છતાં જવાબદાર નથી, એને પણ પ્રજાને એ ડાયજેસ્ટ નથી થતું, એ વાત પક્ષની જે છે. એ જ રીતના ફાર્મસી કોલેજમાં પક્ષના નેતા જે ચેરમેન એ પોતે પણ અનેક ભ્રષ્ટાચારમાં સીધા ઉડીને આંખે વળગે એમ એવા કૌભાંડ બહાર આવે છે અને એમને કાયદાનું કવચ મળે છે. એ પણ વાત એ ઉપરથી ખ્યાલ આવે કે પક્ષ કેટલો ભ્રષ્ટાચારમાં ગંભીર છે. અને માનનીય શૈલેષભાઈ જે રીતે બહુ ચોક્કસ રીતે મોટા અવાજથી સારી રીતે રજૂઆત કરી શકે છે, પરંતુ મૂળ જે વાત છે એના ઊંડે જ જઈએ. જો એમની જ વાત મુજબ આપણે જોઈએ તો ભરતી લાવ્યા છે, ચોક્કસ ભરતી થઈ છે, પરંતુ મેક્સિમમ ભરતીઓ જે થઈ છે ફિક્સ પેની થઈ છે, આઉટસોર્સિંગની થઈ છે, અને અનેક એવી કાયમી ભરતીઓ ખાલી છે. લગભગ 2 લાખ જેવી તો સીટો ખાલી છે, 1.5 થી 2 લાખ વચ્ચે બધા જ ડિપાર્ટમેન્ટની કહીએ તો એવી અનેક સીટો જે ખાલી છે એ સરકારે ભરવી જોઈએ. અને આ જોઈએ તો ફિક્સ પગારની વાત છે, એવી અનેક વાતો છે એ જે ઉડીને આંખે વળગે છે કે સરકારની ક્યાંક ને ક્યાંક ખામીઓ છે. અને વાત કરીએ ફિક્સ પગારની, આપણે તો 30 વર્ષના શાસનમાં બજેટ અનેક ગણું મોટું થયું છે, ઘણું વધ્યું છે, અને આવક પણ વધી છે, સાથે સાથે વસ્તી પણ વધી છે. હમણાં કોંગ્રેસના મિત્રે વસ્તી વધારાની જે આપને આંકડા પણ આપ્યા. એટલે આવી અનેક બાબતોમાં વધારો થયા પછી પણ તો વિકાસની વાત સાથે ચાલતી સરકારને જો કાયમી પગાર ચૂકવવો તિજોરીમાં બોજો લાગતો હોય તો એ આ 2006માં લાવેલી યોજના, તો ત્યાર પછી તો વિકાસ અનેક ગણો થયો છે. તો એક કર્મચારીને પોતાના હકનો પગાર આપણે ન આપી શકીએ, એનું શોષણ થતું હોય એવું લાગતું હોય. ભલે સરકારની યોજના ચાલો સમજીએ, ક્યાંક ને ક્યાંક પેન્શન આપવામાં આપણે જોઈએ છીએ પેન્શનમાં બહુ મોટો રકમ ચૂકવાય છે, તો પેન્શનને આપણે સમજો સરકાર પેન્શન ના આપવા બાબત કંઈક વિચારે કે પેન્શન બંધ કરો, પણ અન્ય જે વાતો છે એક સરખું સમાન કામ હોય એને સમાન વેતનની માંગણી છે એ થવી જોઈએ. જે ફિક્સ પગાર ઉપર છે એ લોકો અનેક બાબતોથી વંચિત રહે છે, એને રજા પણ જે મળતી નથી, અન્ય કાયમી નોકરિયાતોની જેમ ઇન્ક્રીમેન્ટ નથી મળતા, મેડિકલ રજાઓ નથી મળતી, પગાર ઓછો હોય છે, ગ્રેજ્યુએટી જે 5 વર્ષ સુધી નથી મળતી, એવી અનેક અન્યાયો છે. તો સરકારે એ બાબત પણ વિચારવું જોઈએ કે વિકાસના પ્રવાહમાં એક નાનામાં નાનો માણસ અને કર્મચારી એ પણ એને સમાવી લેવો જોઈએ, અને એને એનો હક છે કે એનો જે અન્ય કર્મચારીઓને પગાર આપીએ છીએ એ જ પગાર એને પણ મળવો જોઈએ. આપણે જોઈએ છીએ ક્લાસ 4 ના કર્મચારીઓને વેતન, જેને કહેવાય ને કે મિનિમમ વેતન પણ નથી મળતું, એવું એનું શોષણ થાય છે. 8 થી 12 હજાર રૂપિયા જ મળે છે, અને ટેકનિકલ સ્ટાફને આઉટસોર્સિંગમાં છે કે ફિક્સ પેમાં છે એમાં 18,000 થી 25,000 મળે છે. હવે જે ટેકનિકલ રીતે સારી એવી ડિગ્રી લઈને આવ્યો હોય એમાં 25,000 અમુક રેર કેસમાં જ ચૂકવાય છે, બધાને તો નથી મળતું. એટલે જે પોતે 45,000 થી 55,000 હકદાર છે પગારનો, એને આવી 25,000 ને 20,000માં ફિક્સમાં 5 વર્ષ સુધી આપવું. હવે આપણે જેને કહેવાય બીમારું રાજ્ય બિહારમાં તે 2 વર્ષની જે આ ટર્મ પીરિયડ હતો એ બદલાવીને 1 વર્ષ કરવામાં આવ્યો ફિક્સ પેનો. એટલે બિહાર જેવા જો બીમારું રાજ્ય પણ સુધારા લાવતા હોય તો આપણે તો ગુજરાત મોડેલ છીએ, ગુજરાત મોડેલથી ઓળખાઈએ છીએ. અને માનનીય નરેન્દ્ર મોદીજીના જે રીતે વિકસિત રાજ્યનું એક સપનું છે એ રીતે ઓળખ છે, ત્યાં આ રીતના એક સાથે 1.5 લાખ લોકોનો ફિક્સ પગારમાં શોષણ થતું હોય, 2.5 લાખ લોકોનું આ રીતે આઉટસોર્સિંગમાં શોષણ થતું હોય. સરકારના કાયદાઓ પર, અધિકારીઓ પર અત્યાર સુધી કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે અને ખરેખર કેવી થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર અટકે? એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે, એ પણ એક સ્વીકારવાની વાત છે. પરંતુ જે રીતે બીજેપીના મિત્રએ કીધું કે કોંગ્રેસના પ્રવક્તાશ્રીએ ભ્રષ્ટાચારનો સ્વીકાર કર્યો છે,
તો પછી હું એ પણ કહું છું કે બીજેપીના મિત્રએ પણ સ્વીકારવું જોઈએ કે બીજેપીના શાસનમાં ભ્રષ્ટાચાર થાય છે. એનો પણ વહેલો મોડો સ્વીકાર કરવાનો આવશે. જો અત્યારે સ્વીકારે તો એમને આવનારા ઇલેક્શનમાં વધુ ફાયદા મળે છે, એનો કંઈક રસ્તો થશે. અને વાત કરીએ અનેક કામો, હમણાં બીજેપીના મિત્રે કીધું કે અમે આ ભરતી કરી, પહેલી ભરતી કરી, અનેક ભરતી કરી, અને શાસનમાં હોય એ જ ભરતી કરે, એમાં કોઈ કોંગ્રેસના પક્ષ આવીને તો ભરતી કરવાના નથી. અને એ સિવાય હજી 1.5 લાખથી વધુ ભરતીઓ બાકી છે. તો એ ભરતી ક્યારે થશે એનો પણ જવાબ જો આપી શકે માનનીય ભાજપના પ્રવક્તા, તો એનો પ્રજાને પણ આઈડિયા આવે કે આ આઉટસોર્સિંગ વાળા અને આ જે ટેમ્પરરી જે ફિક્સ પે વાળા, એમનો ક્યારે આ શોષણમાંથી મુક્તિ થશે, એમને ક્યારે કાયમીનો કે અથવા એ ભરતી પણ ક્યારે કાયમીના પેલામાં વહીવટી શાસનમાં આવશે. અને વાત કરીએ, ગુજરાત હંમેશા નવો રાહ ચીંધે છે. તો માનનીય મોદીજીનું ગુજરાત જે રીતે ઓળખાય છે અને બીજેપી જે 30 વર્ષથી શાસન કરે છે, તો પહેલ અને ઘણી બધી પહેલ કરી છે. તો આ ફિક્સ પે જે ફિક્સ પગારની વાત છે, આઉટસોર્સિંગની જે અતિરેક છે, એ પણ ગુજરાત બંધ કરવાની પહેલ કરે, જેથી કરીને એક શોષણ છે, એક ખુલ્લેઆમ શોષણ છે, એ બંધ થાય. અને જે રીતે પોતે શાસનમાં છે, સત્તામાં છે, તો એવા પ્રજાના પણ અનેક પ્રશ્નો છે કે જેમાં નાના ઉદ્યોગોની વિરુદ્ધ સરકારની પોલિસી છે, ઊંચું જીએસટી છે, પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા છે, મોંઘવારીએ માજા મૂકી છે, આવી અનેક વાતો છે. જો એમાં કંઈક સરકાર રાહત આપે, કેમ કે શાસકો એ પોતે છે, તો વાતોથી આગળ જો કઈ એક્શન લે તો પ્રજાને એનો રોડ ઉપર આવવાની કોઈ વાત ન આવે, ગાંધીનગર સુધી રજૂઆત કરવાની વાત ન આવે, અને આપણે કોંગ્રેસના ઇતિહાસને વારંવાર યાદ કરવાનો ન આવે. હાજી.